હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે દૂધી ચણા દાળનું શાક બનાવી લઈશું। તો દૂધીને આ રીતે સારી રીતે છાલ કાઢીને નાના નાના પીસીસમાં કટ કરી લેવાની છે। તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે હિંગ અને સૂકા મરચાં એડ કરી દેવાના છે। આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે। લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। એ પછી અહીંયા મેં ચણાની દાળને ફક્ત ગરમ પાણીની અંદર 15 થી 20 મિનિટ પલાળી છે। ચપટી એવો સોડા નાખી દેશો તો દાળ જે છે ઇન્સ્ટન્ટ પલળી જશે। તો આ રીતે દાળ એડ કરી દેવાનું છે। મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર એડ કરી દેવાનો છે અને આ રીતે બધા સૂકા મસાલા એડ કરીને સારી રીતે મિક્સ કરીને હવે જે કટ કરેલી દૂધી છે એને પણ આપણે એડ કરી દેવાની છે। તો દૂધીને આ રીતે 2 થી 3 મિનિટ સુધી સાતરી દેવાની છે। એ પછી અહીંયા મેં 2 ટામેટા લીધા છે। તો આ રીતે ટામેટાના પણ થોડા એવા મોટા મોટા પીસીસ કરીને એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે શાકનું એકદમ ટેસ્ટ વધારવા માટે મેં અહીંયા ભોજનો ગરમ મસાલો લીધેલો છે। જો તમારે પણ આ મસાલા મગાવવા હોય તો નીચે બાયોમાં લિંક આપેલી જ છે। તો 1 ચમચી જેટલો ગરમ મસાલો અને થોડું એવું પાણી એડ કરી દેવાનું છે। ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આ રીતે નાનો એવો ટુકડો ગોળનો એડ કરીને શાકને 2 થી 3 વિસલ કરી લેવાની છે। તો ગરમા ગરમ દૂધી દાળનું શાક તૈયાર છે।